أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم अजीज़ान मोहतरम अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्लाह सुब्हानहु व तआला कुरान मजीदની અંદરમાં સૂરે બકરા આયત નંબર 183ની અંદરમાં ફરમાવી રહ્યો છે, યા અય્યુહલ્લઝીના આમનુ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ્લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન। आई ईमान लई आववाळाओ, अमोए तमारा उपर रोजाने लखी दीधा छे, रोजाने फरज करी दीधा छे, जेवी रीतना के तमारी पहलाना लोको माटे वाजिब करवामां आव्या हता। एनुं कारण ए छे लअल्लकुम तत्तकून, जेथी तमे तकवावाळा बनी जाओ, जेथी तमे मुत्तकी बनी जाओ। कुरान मजीदनी आ आयतनी साथे क्विज टाइम नामनो आ सवाल जवाबनो नवो प्रोग्राम तमारी समक्ष लईने अमो हाजिर थया छे, जेनी अंदरमां आप सर्वे माता बहनों, सर्वे मावित्रो अने सर्वे बच्चाओनो मानभर्यो स्वागत करवामां आवे छे। दर रातने इंशाअल्लाह व तआला तमारी खिदमतमां आ सवाल जवाबनो प्रोग्राम पेश करवामां आवशे अने दर रातना नवा नवा कांदीदानी साथे आपणे आ प्रोग्राम अने आ रमतने अंजाम आपशुं। आजना आपणा पहेला कांदीदा छे मुजीब ज़हीर अली। चालो આપણે તરત જ આપણા કાંદીદાને સ્વાગત કરી। મુજીબ, સલામુન અલૈકુમ। अलैकुम सलाम शेख। કેમ છે તને મુજીબ? अल्हम्दुलिल्लाह, तुमने કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ, તારા દુઆથી સારું છે। મુજીબ, સૌપ્રથમ તો અમે આ સ્ટુડિયો TV એરવેસમાં તારું સ્વાગત કરીએ છીએ, બિenvenue। અને જે પ્રમાણે તને બતાવવામાં આવેલું હતું કે આપણે આ એક પ્રોગ્રામ રાખ્યા છે 10 થી 15 વર્ષના લોકો માટે, અને આપણે આ પ્રોગ્રામની અંદરમાં જેને પણ ભાગ લેવો હોય તો અઝીઝાને મોહતરમ તમે એકરામાં ન્યુમેરો નંબર આફિશે થઈ રહ્યા છે, એ નંબર ઉપર તમે જે છે કોન્ટેક્ટ કરી શકો છો। પણ કન્ડિશન એ છે કે તમે અહીં તનનરીફના રહેવાસી ખપે, 10 થી 15 વર્ષ દીકરા અને દીકરીઓ જેઓને પણ ભાગ લેવો હોય તેઓ આ એમિશન અને પ્રોગ્રામની અંદરમાં ભાગ લઈ શકે છે। પણ કન્ડિશન એ છે કે અહીંયા તનનરીફ ખાતે રહેતા હોય, કારણ કે એ બાળકને આપણા સ્ટુડિયોમાં અહીંયા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આવવું જોશે। એની પહેલાં કે આપણે વધારે દેતાઈ બયાન કરીએ મુજીબ, અમને ખબર છે જરાક તારું પ્રેઝન્ટેશન તું કર। તારું નામ શું છે, તું કેટલા વર્ષનો, તું ક્યાં ભણે છે, મદ્રેસામાંની સ્કૂલમાં, અને તારું પાસિયો શું છે, તને શું ગમે? તો મારું નામ મુજીબ જી, અને હું 14 વર્ષનો છું। d'accord, ક્લાસ de 3e સ્કૂલમાં અને ક્લાસ 9 garçon મદ્રેસામાં। très bien, ઇન્શાલ્લાહ આજ વર્ષે મારું બ્રેવે હશે, d'accord। juin કોરે। અને તને શું ગમે, કે પાસિયો શું છે તારો? મને વાંચવું બહુ ગમે। d'accord, lecture, oui, bande dessinée કે ઇસ્લામી ચોપડી મને વાંચવું ગમે, d'accord। અને મોન્ટાજ એ કરવું બહુ ગમે। montage એટલે એટલે ઘણી વખત ફોટોશોપ કે પછી vidéo બધું, montage, જી હા, photo montage, d'accord, જી હા। très bien, mashallah। est-ce que તને જે પ્રમાણે દેતાઈ દેવામાં આવી હતી આ જના બારામાં, એના બારામાં તું સરખી રીતે સમજી ગયો છે? કાંઈ જી સવાલ છે, નથી? non, d'accord। સાંભળનારાઓ માટે ને જોવાવાળા લોકો માટે આ પ્રોગ્રામ જે છે આપણે કોન્સેઈ રિજિયોનલ તરફથી બાબુલ હિદાયત અને એરવેસ તેવેસ સાથે મળીને જે છે આપણે આ પ્રોગ્રામને અંજામ આપ્યા છે। આ એક નવો પ્રોગ્રામ નવા અંદાજથી જે છે તમારી સમક્ષ પેશ કરવામાં આવશે। આ પ્રોગ્રામ દરમિયાન કુલ મળીને 12 સવાલો પેશ કરવામાં આવશે। donc au total il y aura 12 questions અને 4 questions દરેક નિવોમાં હશે। એટલે નિવો 1 4 questions, પછી નિવો 2 માં 4 questions આવશે અને નિવો 3 માં 4 questions આવશે। દરેક ક્વેશ્ચનના અંદરમાં જે છે દરેક 4 ક્વેશ્ચન બાદ જે છે કાંદીદાને એનું રેકોમ્પન્સ દેવામાં આવશે, અને પછી આપણે કાંદીદાને શ્વા દેશું ખેલાડીને કે એને હજી જારી રાખવું છે કે ઊભું રહી જવું છે। નિવો એમાં જે છે એક નાનકડો એન્વેલોપ 20,000 અરિયારીનું તૈયાર કરવામાં આવશે। નિવો 2 અગર પસાર કરી લીધો આપણો કાંદીદા તો એને 50,000 અરિયારીનો એન્વેલોપ દેવામાં આવશે। અને જો 12 સવાલ એટલે કે નિવો 3 પસાર કરી નાખ્યા તો
તને જે છે 100 મિલ અરિયારીનો એન્વેલોપ અર્પણ કરવામાં આવશે. મુજીબ, તારા માટે અને બીજા લોકો માટે આ કોમ્પિટિશન દરમિયાન અથવા ચેલેન્જ દરમિયાન, જેને આપણે ક્વિઝ ટાઈમના નામથી યાદ કરીએ છીએ, આ પ્રોગ્રામ દરમિયાન તારા પાસે 2 જોકેર હશે, એટલે કે 2 એડ હશે. એક જેને આપણે 50-50 કહીશું, એટલે કે દરેક સવાલના 4 જવાબ હશે, 4 ઓપ્શન હશે, અને એ 4માંથી 50-50 જો કાંદીદા લીધો તો જે 2 ખોટા હશે એને આપણે સુપ્રીમે કરી નાખશું, એટલે કે 2 જ જવાબ શો કરવાના રહેશે. તો જરાક ફાસિલિતે આપણા કાંદીદાને પડે. અને બીજો ઓપ્શન હશે, એટલે કે બીજો જોકેર હશે આપેલ ટેલિફોનિક, એટલે કે તું કોઈને પણ મદદ માટે બોલાવી શક, તારું ફામી, તારો દોસ્તાર, તારો પ્રોફેસર હોય મદ્રેસાનો, કાંઈ પ્રોબ્લેમ નથી. અને જો એ જવાબ આપે તો એ આપણને મદદ કરશે જો કદાચ તું ક્વેશ્ચન વચમાં અટકી જતો. તો મને લાગે છે કે સર્વે એક્સપ્લિકેશન અને સમજણ પડી ગઈ હશે તને. અગર છે તું તૈયાર હોય તો તરત જ આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. બિસ્મિલ્લાહ. ઓકે મુજીબ, donc આપણે બિસ્મિલ્લાહ કરી અને ક્વેશ્ચન નિવો 1. દરેક સવાલ જે છે અહીંયા હું સ્લાઇડને પસાર કરતો જઈશ, તારા ઇકરામાં પણ સવાલ નીકળશે. અને યાદ રહે કે તને વિચાર કરવા માટે લગભગ 1 મિનિટ મળશે. એ દરમિયાન જે છે તું વિચાર કરી લેજે, અને હું ફ્રેન્ચી સવાલ હશે એને ગુજરાતીમાં એનો ભાવાર્થ અથવા એનો ટ્રાન્સ્ક્રિપ્શન બયાન કરીશ. D'accord. તરત જ તારા ઇકરામાં પહેલો સવાલ આવી રહ્યો છે. Première question, niveau 1. Parmi ces prophètes, lequel ne fait pas partie des Ulul Azm? Parmi ces prophètes, lequel ne fait pas partie des Ulul Azm? Réponse A, Nabi Adam. Réponse B, Nabi Nuh alayhi salam. Réponse C, Nabi Moussa alayhi salam. Réponse D, Nabi Ibrahim alayhi salam. Top chrono mujib. સવાલ એ છે અઝીઝાને મોહતરમ કે 4 નબીઓના નામ આપણને દેવામાં આવ્યા છે. આ 4 નબીમાંથી ક્યાં એવા છે કે જે ઉલુલ આઝમ પૈગંબરમાં નથી? નબી આદમ અલૈહિસ્સલામ, નબી નૂહ અલૈહિસ્સલામ, નબી મૂસા અલૈહિસ્સલામ કે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ? મુજીબ જે છે વિચાર કરી રહ્યો છે અને કોન્સન્ટ્રેશનની સાથે અગર તને જવાબ મળી ગયો હોય તો તું જવાબ આપી શકે છે. Ji ha, donc je pense que parmi ces prophètes, celui qui ne fait pas partie des Ulul Azm Paygambar, c'est A, Nabi Adam alayhi salam. Tu es sûr? Oui. ઉલુલ આઝમ પૈગંબર તને યાદ છે? મને લાગે છે બહુ નાની ક્લાસમાં આપણે Ji શીખતા ha, હોય, classe 2. ક્લાસ 2 ou ક્લાસ 3ની અંદરમાં હોય. અને તું કીધું હમણાં ક્લાસ 9માં છે. જી હા. કેટલા વર્ષ પહેલાં એસ્કુ યાદ છે ઉલુલ આઝમ પૈગંબર કેટલા હતા, કેમ હતા? Ji ha, 5. 5 છે. donc નબી આદમ અંદરમાં નથી. Ouais. Tu es certain? Oui. Donc on va demander aux régies et à l'ordinateur de choisir la réponse A pour Mujib. એટલે કે મુજીબનો જવાબ છે réponse A, નબી આદમ અલૈહિ સલામ. ફાસિલ સવાલ છે. Ji ha. Ok, on essaie de voir. આપણે તરત જ correction જોઈ. réponse A, નબી આદમ અલૈહિ સલામ. donc 5 ઉલુલ આઝમ પૈગંબર છે જે પ્રમાણે મુજીબ કીધો. નબી નૂહ અલૈહિ સલામ, નબી ઇબ્રાહીમ અલૈહિ સલામ, નબી મૂસા અલૈહિ સલામ, નબી ઈસા અલૈહિ સલામ અને આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એની અંદરમાં નબી આદમ નથી. Ji ha. જવાબ આસાન હતો અને નિવો 1નો સવાલ છે. donc ઘણી ફેરે ઓલા જૂના સવાલે આવી શકે તો પિયજ પણ હોઈ શકે ઘણી ફેરે, તો ધ્યાન રાખવાનું. Ji ha. આપણે બીજા સવાલ તરફ આગળ વધીએ. Ok. Tout de suite, deuxième question sur ton écran. Combien de wajib sajda y a-t-il dans le Coran? Réponse A, 7. Réponse B, 4. Réponse C, 6. Réponse D, 2. Top chrono pour Mujib. કુરાન મજીદની અંદરમાં કેટલા વાજિબ સજદા જોવા મળે છે? 7, 4, 6 કે 2? મુજીબને વિચાર કરવાનો મોકો દેવામાં આવ્યો છે.
वाजिब सजदा कुरान में 4 c'est 4 છે. जी हाँ. Ok. Réponse B donc 4. Réponse B. 4. Tu es sûr? Oui. એટલો ફાસિલ છે question? Oui. Niveau 1 છે ઇન્શાલ્લાહ હવે બીજા niveau 2 ની niveau 3 માં પછી તો મને કહેજે કે ફાસિલ છે કે નથી. જી હા. અઝીઝાન મોહતરમ આ બધી question જે છે શેરોઈના બ્યુરોમાંથી તૈયાર કરીને આપણા પાસે આવ્યા છે. હું પણ આ જે ક્રોનોલોજી છે સવાલોના એ પણ મારી સામે જે પ્રમાણે મુજીબને દેખાઈ રહ્યા છે એ જ પ્રમાણે મારી સામે છે. આ સવાલ મને પહેલાંથી ખબર ન હતા. Donc on choisit la réponse B. जी हाँ. donc મુજીબના કહેવા પ્રમાણે કુરાન મજીદની અંદરમાં 4 વાજિબ સજદા છે. મુજીબ a choisi la réponse B. એને આપણે choisir કર્યા છે અને આપણે સાથે મળીને કોરેક્શન જોઈએ. est-ce que કુરાન મજીદની અંદરમાં આયા સાચે ને 4 વાજિબ સજદા છે કે નથી. réponse B. 4 વાજિબ સજદા છે. તને ખબર છે કયા સિપારામાં છે કે સૂરામાં છે? जी हाँ. પહેલો છે 21e સિપારામાં. 21મા સિપારા. 21મા સિપારામાં. બીજો છે 24e સિપારામાં. 24મા સિપારામાં. ત્રીજો છે 27e સિપારામાં. 27મા સિપારામાં. અને છેલ્લો છે 30મા સિપારામાં સૂરે અલકમાં. સિપારો એટલે 30મા સિપારામાં સૂરે અલકમાં. બરાબર છે. એટલે 4 સૂરાઓ છે જેના આખરી આયતો જે છે વાજિબ સજદાવાળી છે. તો અગર જ્યારે માહે મુબારક રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે તમે લોકો જે પણ કોઈ કુરાની મજીદ પઢો તો ધ્યાન રાખશો આ જે સિપારા હમણાં આપણને મુજીબ નામ દીધો અને એના સૂરા પણ નામ છે પણ મારા મગજમાં હમણાં આવતા નથી. તો તમે ધ્યાન રાખશો કારણ કે એની દરમિયાન વાજિબ સજદો છે એ આયત તમે પડ્યા એટલે તમારા ઉપર સજદો વાજિબ થઈ જાય છે. તો કેવા લાગે છે ક્વેશ્ચન? હમણાં સુધી તો આસાન છે. હમણાં સુધી ફાસિલ છે bien Parce que sûr. niveau 1 c'est dit. Espérons que છેવટ સુધી facile હશે. Oui. On passe à la troisième question pour Moujib. Tarattaz Tar Ikrama. Quelle est la dernière sourate du Coran? Réponse A, Sourate Falaq. Réponse B, Sourate Tawhid. Réponse C, Sourate Nas. Qui réponse D, Sourate Asr? સવાલ એ છે મુજીબનો કે કુરાની મજીદનો છેલ્લો સૂરો કયો છે? સૂરે નાસ, સૂરે ફલક છે, સૂરે તૌહીદ છે, સૂરે નાસ છે કે સૂરે વલ અસર છે? Oui મુજીબ, તું વિચાર કરી લીધો? जी हाँ. Je pense que c'est la question la plus simple La des plus trois. simple, d'accord. અને હું કહું છું કે c'est સૂરે નાસ. સૂરે નાસ, sûr, Oui. sans hésitation. Oui. Ok, તું કુરાની મજીદ અવારનવાર પડતો હોય? જી હા. એટલે surtout હમણાં માય રમઝાનમાં મદ્રેસામાં સૂરાનો કોમ્પિટિશન હોય પછી કુરાન ખાનીનું એ ફિશ કોમ્પ્લીટ કરવાનું હોય D'accord. તો surtout 30મા સિપારો વંચાય છે. આસાન. અને તો છેલ્લો સૂરો સૂરે જી. નાસ. રેજીને આપણે demande કરે, માંગણી કરે ઓર્ડિનેટર પાસે કે મુજીબનો réponse C choisir કરવામાં આવે. અને tout de suite on va vérifier ensemble si કુરાની મજીદનો સૂરો જે છેલ્લો સૂરો છે est-ce que કયો સૂરો છે આ ચારમાંથી? réponse effectivement sans hésitation સૂરે નાસ. આપણે ચોથા સવાલની અંદરમાં દાખલ થાય છે. અગર આ ચોથો સવાલ તારો પૂરો થઈ ગયો એટલે niveau 1 પાલીએ પૂરો થઈ ગયો અને તારું récompense તને દેવામાં આવશે. D'accord. પછી તને choix દેશું કે આપણે continue કરે કે ઊભા રહી જાય. Tiens, la question, quatrième question niveau 1. Jeûner le jour de Eid al-Fitr. Jeûner le jour de Eid al-Fitr est haram. Réponse B, makruh. Réponse C, wajib. Réponse D, mustahab. સવાલ એ છે કે ઈદ ઉલ ફિત્રના દિવસે રોજુ રાખવું શું હુકમ છે? મસાઇલ પ્રમાણે આગા સિસ્તાનીના મસાઇલ પ્રમાણે હરામ છે, મકરૂ છે, વાજિબ છે કે મુસ્તહબ છે? આપણે મુજીબને રિફ્લેક્શન માટે કહીએ. અમે એક ફેરી ફિકના લેસનમાં જોયા હતા. d'accord. રોજુ અને ઈદ ઉલ ફિત્રમાં હરામ છે. કોણ છે તાર પ્રોફ ધ ફિક? અત્યારે તો હસીના આંટી છે પણ Sinan, ok. ક્લાસ 7માં અમે આ શીખાતા સાવી આંટી સાથે. Très bien.
કે ઈદ ઉલ ફિત્રમાં રોજો ના રાખે. जी हाँ. Ok. Donc tu kyo réponse choisir કરે છે? Réponse A, haram. Sûr? Oui. On finalise? Oui. Sans hésitation? Oui. Mashallah. જોકરની જરૂર નથી? Non, pas pour l'instant. Ok. Donc ઈદ ઉલ ફિત્રમાં મુજીબનો réponse c'est réponse A. Donc il choisit la réponse A. S'il vous plaît, veuillez choisir pour Moujib la réponse A. Et on va corriger ensemble après ça. Est-ce que ઈદ ઉલ ફિત્રના દિવસે રોજો રાખવું સાચે ને હરામ છે કે પછી મકરૂ છે અથવા મુસ્તહબ અથવા વાજિબ છે? તો réponse A, haram છે. C'était une bonne réponse. Niveau 1 તારો complété થઈ ગયો. Merci à તારી આંટી કે મદ્રેસાની અંદરમાં ખરેખર જે આપણા ટીચરો છે, આપણા શેખ લોકો છે, તનનરીફ ખાતે હોય કે પછી બીજા ગામોની અંદર બીજી જમાતોમાં હોય, આ બધા લોકો જે છે મહેનત કરે છે અને આપણા બચ્ચાઓને પૂરતું ઇલ્મ આપે છે. માશાલ્લાહ. जी हाँ. Donc niveau 1 પૂરો થઈ ગયો. conseil régional તરફથી તને એક નાનકડો envelope 20,000 અરિયારીનો argent de poche નો દેવામાં આવે છે અને tu as le choix. યા તો અહીંયા ઊભા રહી જાય આપણે envelope લઈને તું હાઈલો જા અથવા તો આપણે continuer કરે. Je pense que Hadi Oumar Aventure ને આગળ વધારીશ અને હું niveau 2 માં જઈશ. Très bien. તો આપણે niveau 2 માં જઈ રહ્યા છે. અઝીઝાન મોહતરમ, તમે અમારી સાથમાં રહેજો. અગર કોઈ બાળકને દીકરા યા દીકરી 10 થી 15 વર્ષના હોય અને આ પ્રોગ્રામમાં ભાગ લેવું હોય તો તમે જે નીચે ન્યુમેરો આફિશે થાય છે એમાં જે છે તમે મેસેજ વોટ્સએપ અથવા મેસેજ નોર્મલ અથવા પર ટેલિફોન જે છે તમે તમારું નામ લખાવી શકો છો. કન્ડિશન એ છે કે તમે તનનરીફના રહેવાસી હોય કારણ કે સ્ટુડિયોમાં ટુર્નાશ કરવા માટે આવવું પડશે. Niveau 2, question numéro 1. J'espère que niveau 2 માં પણ જેમ niveau 1 માં facile હતા એમ હશે ને. Tu vas continuer ton aventure. जी हाँ. પહેલો સવાલ મુજબ niveau 2 નો, quelle est la bonne orthographe? Oh, quelle est la bonne orthographe? A, parallèle, 2 L, 1 seul L. Réponse B, parallèle, 1 seul L, 2 L. Réponse C, parallèle, 2 L, 2 L. Réponse D, parallèle, 1 seul L, 1 seul L. એટલે આ એક ઓર્થોગ્રાફનો સવાલ છે. ફ્રેન્ચી ભાષામાં parallel કેમ લખાવાય? તો જે પ્રમાણે એકરામાં તમને આફિશે થયું છે, 4 અક્ષર બતાવવામાં આવ્યા છે, 4 શબ્દ અલગ અલગ રીતે લખેલા છે. ઘણી ફેરે આપણે જ્યારે આવું જોતા હોય તો આપણો મગજ ફરે. મુજીબની શું હાલત હશે? મુજીબ ઓર્થોગ્રાફ ફ્રાન્સે est-ce que આવડે તને? जी हाँ. ઓકે. તો આનો જવાબ તને ખબર છે? Dictée મને આવડે અને je suis plutôt bon. D'accord, très bien. Donc આ 4 જવાબ છે. પેરેલલ કેવી રીતના લખાવાય? est-ce que réponse A બરાબર છે, réponse B બરાબર છે, réponse C કે réponse D? जी हाँ. तो au début j'hésitais entre réponse A et réponse C. Réponse A et réponse C. जी Ok. हाँ. Parallèle 2 L, 1 seul L et parallèle 2 L, 2 L. Point. Finale réponse C, réponse A, parallèle, P-A-R-A, 2 L, E, accent grave, L-E. Donc réponse A, tu choisir કરે છે. जी हाँ. On finalise? Oui. Très bien. On va voir. On va finaliser la réponse A pour Moujib et on va essayer de voir la bonne réponse ensemble. Après, ça t'est corrigé carré. On clique Karutsu, t'en décassé tar écran la bonne réponse. Quelle est la bonne orthographe? Effectivement, c'était la réponse A, parallèle, 2 L અને પાછળ જે છે 1 L હોય છે. તો આપણે બીજા સવાલમાં niveau 2 માં દાખલ થાય છે. એક્રાનની અંદરમાં આફિશે થઈ ગયું છે. Quel est le prophète qui a perdu la vue à cause de la disparition de son fils? Réponse A, Nabi Yahya. Réponse B, Nabi Saleh. Réponse C, Nabi Yaqub. Ou réponse D, Nabi Yunus alayhi salatu wassalam. Chrono pour Moujib. સવાલ એ છે અઝીઝાન મોહતરમ કે કયા નબી હતા કે જે પોતાના દીકરાના જુદાઈમાં એની આંખની રોશની ચાલી ગઈ હતી? નબી યાહ્યા અલૈહિસ્સલામ,
नबी सालेह अलैहिस्सलाम, नबी याकूब अलैहिस्सलाम કે નબી યુનુસ અલૈહિસ્સલામ? આ ચાર જવાબમાંથી એક નબી હશે કે જેની આંખનું નૂર ચાલ્યું ગયું હતું એના દીકરાના ડિસ્પારિશન થકી. Oui, મુજીબ, તારો શું વિચાર છે? હું કહું છું c'est નબી યાકૂબ અલૈહિસ્સલામ. C'est નબી યાકૂબ. કુરાન મજીદમાં એનું સુંદર વાક્ય છે કે જ્યારે નબી યુસુફ અલૈહિસ્સલામ, નબી યાકૂબ અલૈહિસ્સલામના દીકરા કૂવાના અંદરમાં પડી ગયા હતા તો એકદમ ત્રિસ્ત થઈ ગયા હતા નબી યાકૂબ અને ખાસ aveugle થઈ ગયા હતા. તો je pense pas, je suis sûr que નબી યાકૂબ અલૈહિસ્સલામ છે. On finalise. Oui. Sûr છે? આ હિસ્ટોરી એટલે તને ખબર હતી પહેલાથી? જી હા. માશાઅલ્લાહ. મદરસામાં શીખાતા કે? એટલે c'était plutôt recherche personnelle parce que હું એક ટેક્સ્ટ લખ્યો હતો મુહર્રમ 1441 માટે. તો એમાં હું જોયો હતો કે નબી યાકૂબ અલૈહિસ્સલામનું વાક્યો નબી યુસુફ અલૈહિસ્સલામ સાથે. માશાઅલ્લાહ. Donc કામ આવ્યું તને? જી હા. Asante, on finalise, hein? Oui. Changer notre caroune, petit. Ok. Donc, réponse C pour Moujib. On va choisir la réponse C pour Moujib. Nabi Yacoub alayhi salam, s'il vous plaît. Et on va essayer de vérifier ensemble, est-ce que ça tenait Nabi Yacoub ni Ank Tchaïligiti qui est Bidja Nabi Niva Taïtse? On va voir la correction ensemble. La réponse c'est Nabi Yacoub alayhi salam. C'était la réponse C. Béchek, Tari Sativat C. કે જ્યારે નબી યુસુફને કૂવામાં ભાઈઓએ પછાડી નાખ્યા અને નબી યુસુફના ગમમાં નબી યાકૂબ રાત અને દિવસ રોતાતા અને એટલું રોયા કે એને આંખમાં કાતરાક્ત આવી ગયો, આંખની આખી રોશની હાલી ગઈ. અને પછી એક બહુ સુંદર વાક્યો છે કે કેવી રીતના પાછી આંખ મળી. નબી યુસુફ અલૈહિસ્સલામ પોતાનું શેમીઝ મોકલાવ્યા હતા અને એ શેમીઝને આંખમાં ફેરાવ્યા તો આંખની રોશની પાછી આવી ગઈ. અને કુરાન મજીદની અંદરમાં સૂરે યુસુફમાં આ પૂરો વાક્યો મોજૂદ છે. Bravo Moujib, très bien. Donc le voyage continue bien à ce que je vois. Oui. On passe à la question suivante. Troisième question, niveau 2 sur ton écran. Troisième question. D'après les hadiths, qui est la maîtresse des femmes du monde? Sayyidatun Nisa'il Alamin. D'après les hadiths, qui est la maîtresse des femmes du monde? Sayyidatun Nisa'il Alamin. Réponse A, Bibi Asia. Réponse B, Bibi Khadija. Réponse C, Bibi Fatima. Atwato, réponse D, Bibi Amina alayha salam. सवाल ये है कि कई औरत ने नुलकब maîtresse des femmes du monde અથવા તો સૈયદતુન નિસાઇલ આલમીન કહેવામાં આવે છે. બીબી આસિયાને, બીબી ખદીજા અલૈહિ સલામને, બીબી ફાતિમા અલૈહા સલામને કે જનાબે બીબી આમિના અલૈહા સલામને? Oui, મુજબ. હું કહું છું c'est બીબી ફાતિમા અલૈહા સલામ. réponse facile છે ને? જી હા. કે? જી હા. parce que બીબી ફાતિમા અલૈહા સલામના જાજા લકબ છે એમાંથી છે Tahira, Zahra, Neymati, c'est Sayyidatun Nisa'il Alamin. Sayyidatun Nisa'il Alamin. D'accord. Donc on finalise? Oui. La réponse C, Bibi Oui. Fatima. S'il vous plaît, on va choisir donc la réponse C pour Bibi Fatima, pour Moujib, Bibi Fatima alayha salam. Et je pense que c'est même plus la peine de vérifier la réponse parce que c'est évident. À nos jawab, dit-il, le bak baddaine avarto hase. Réponse C. Exact, Moujib, c'est Bibi Fatima alayha salam. On dirait તારા નસીબ સારા છે જી. સેલા સવાલ જ નીકળે છે. હજી સુધી જોકેર વાપરવાની જરૂર નથી પડી. જી હા. ભૂલતા નહીં કે બે જોકેર આપણા કેન્ડિડાને દેવામાં આવે છે, એક 50-50 અને એક અપેલ à l'aide. તો અગર જરૂરત પડતા એ લોકોને મહેસૂસ થશે તો આપણે સ્ટુડિયોમાંથી en direct કોઈને મદદ માટે પણ ફોન કરી શકશું અથવા તો selon le choix du candidat 50-50 નો option આપણે ઉપયોગ કરી શકશું. Quatrième et dernière question du niveau 2, Moujib. À propos de quel compagnon le saint prophète sallallahu alayhi wa sallam avait dit « Il fait partie de nous les Ahlul Bayt » Réponse A, Jabir ibn Abdullah Ansari. Réponse B, Salman Farsi.
réponse C, Ammar Yasir, ou réponse D, Khuzaima ibn Sabit. मुझे रिफ्लेक्शन करे छे विचार करे छे ने सवाल ई छे अजीजाने मोहतरम कि रसूल खुदाए क्या પોતાના સહાબી માટે ફરમાવ્યું હતું કે આ સહાબી જે છે અમારા અહેલે બેતમાંથી છે, એટલે અમારા અહેલે બેતનો એક ભાગ છે. જાબીર ઇબ્ન અબ્દુલ્લા માટે કીધું હતું, સલમાને ફારસી માટે કીધું હતું, અમ્માર યાસિર માટે કીધું હતું કે પછી ખુઝૈમા ઇબ્ન સાબિત માટે કીધું હતું? Oui મુજીબ, તને કંઈ છે idée? J'hésite entre deux réponses. Ok. Réponse numéro A, pardon. Jabir ibn Abdullah Ansari. Réponse B, Salman et Farsi. D'accord. Ah, બારામાં કોઈ દિવસ સાંભળ્યું નથી કે? Si. Pourquoi j'hésite entre ces deux? Parce que Jabir alayhi salam, il est passé par 5 générations de Ahlul Bayt, c'est-à-dire de Rasul Khuda jusqu'à Imam Baqir alayhi salam. Et Salman et Farsi, c'était un fervent partisan de Rasul Khuda. D'accord. C'était lui qui était au 10e degré de Taqwa. Iman. Iman, pardon. Ok, Iman. très bien. Et donc j'hésite entre ces deux. એટલે આ બે Oui, mais je pencherais à dire que c'est réponse B, Salman Farsi. સલમાન ફારસી. જોકેર નથી યુટિલાઇઝ કર? Non. એટલે પ્લસ ou moins કેટલા ટકા સલમાન ફારસીમાં જાય છે penché થાય છે તું? 60%. 70. 70, ok. Donc tu choisis Salman. Oui. Très bien. On finalise donc la réponse? Oui. Très bien. Régie, s'il vous plaît. Vous choisissez la réponse B pour Mujib, Salman et Farsi. Et on essaie de corriger ensemble. Est-ce que c'est vraiment pour lui que Rasul Khuda avait dit la fameuse phrase qu'il fait partie de nous, les Ahlul Bayt? Tout de suite, nous allons corriger, nous allons voir la correction. Tout à fait, la réponse est vraie. Salman et Farsi, donc, ihata, qui dit Rasul Khuda kida, ki as-Salmano minna Ahlul Bayt. Janabi Salman, amara Ahlul Baytna, ek partisan છે, એટલે Ahlul Baytna parti માંથી છે. જી. મુજીબ, niveau 2 terminé થઈ ગયો. Bravo. Merci. Tu as gagné donc 50 000 arriérés en ce moment avec nous. Oui. Et nous avons donc le choix soit d'arrêter l'émission, soit de continuer pour le niveau 3. Je pense qu'on est là quand même pour jouer Très bien. et pour participer, donc je pense que je vais aller au niveau 3. Ah, sainte. Ok. On a des questions qui vont. Hamna se dit niveau 1, c'était facile. C'était D'accord. niveau, on va dire, classe maternelle à classe 4. Niveau 2, c'est là compliqué et tout. Surtout la dernière question et tout. Amna Diatoui, d'accord. Dit. Donc, j'appréhende un peu le niveau 3. Ok. Bon, Boulzena Tarbase, Mais Joker, tu peux utiliser. Oui. Paisa Barwana Nati Mofatse. Et Dis. Mounati que tu Joker va pris de tar gain ou Tsatizase. Donc, on continue. On va continuer niveau 3. Azizani Motram, Tamé Marisate Drejo. Après, niveau 3, nous, Pello Saval, Puchirayat. Oh, Pello Saval, donc sur ton écran. À partir de combien de jours un voyageur doit avoir l'intention de rester à un endroit pour qu'il accomplisse son namaz au complet? À partir de combien de jours un voyageur doit avoir l'intention de rester à un endroit pour qu'il accomplisse son namaz au complet? Réponse A, 20 jours. Réponse B, 22 jours. Réponse C, 10 jours. Ou réponse D, 5 jours. એટલે કે કેટલા દિવસ બાદ કેટલા દિવસ પછી એક મુસાફર જે છે કોઈ મુસાફરીમાં ગયો હોય તો કેટલા દિવસ પછી એ આખી નમાઝ પढ़े? તમને ખબર છે વોયાજરની નમાઝ ફેર હોય છે. હું બોલતો નથી, વધારે અંદીશ. તો કેટલા દિવસ બાદ એ આખી નમાઝ પढ़े? 20 દિવસ પછી, 22 દિવસ પછી, 10 દિવસ પછી કે 5 દિવસ પછી? Oui, Mouzib, tu as vichar kero? Je pense que Nasib s'arrête c'est Azmate. Parce qu'il n'y a même pas une semaine, on a fait la leçon en fiqh au madrasa. Mashallah. Sur un namaz qasr
et tout ça. Donc oui, je pense connaître la réponse. Ok, sans hésitation. Oui, réponse C, 10 jours. Réponse C, 10 jours. Oui. 20, 22. Non. Non. 10 jours. Ok, certain. Oui. Très bien. S'il vous plaît, ordinateur, régie, vous choisissez la réponse C pour Moujib. Et comme il est très sûr, j'espère que tu as bien appris ta leçon de fiqh et que ta auntie ou ton cheikh ne sera pas déçu. On va voir tout de suite la réponse. Effectivement, c'était la réponse C, 10 jours. Ane kitla kilomètres ni safar huए तो? Les 22 km. 22 km, 44 aller-retour થતું હોય 22 km. અને એની અંદરમાં ઘણા બધા દેતાઈ છે કે હદે તરખુસ. હદે તરખુસ, એક્ઝેક્ટમાં. ઈ ટર્મ ટેકનિક છે કે હદે તરખુસ એટલે કે વ્હીલનો જે ફ્રોન્ટિયર આપણે કહીએ એટલે કે ઈ વટાઈ જાય જ્યાંથી નમાઝ કસર પડવાની હોય. voilà. donc ત્યારથી પછી નમાઝે કસર હોય એટલે કે જેમ કે અહીંયા આપણે વજીર આપણે 22 કિલોમીટરમાં ફરવા જતા હોય અંબાત ફૂચી ને બધે કોર એના પછી જો તું નીકળી ગયો મોર તો પછી નમાઝે કસર થઈ જાય છે. પણ જો moins de 10 jours હોય તો. પણ જો plus de 10 jours માટે તમે રહેવા ગયા હોય તો આખી નમાઝ પઢવી જોશે. Ahsant. Très bien, donc on passe à la deuxième question. Deuxième question, lequel de ces oiseaux ne vole pas? Lequel de ces oiseaux ne vole pas? A. L'aigle. B. L'autruche. C. Le pigeon. D. Le corbeau. કઈ પક્ષી છે? આ ચાર પક્ષીઓના નામ દીધા છે એટલે ચાર ઓiseauના નામ છે. હવે આ બધી ઓiseauને તો ગુજરાતીમાં મને પોતાને નથી આવડતું. le temps que મુજબ વિચાર કરે. પહેલું નામ છે aigle, બીજું નામ છે autruche, ત્રીજું છે કબૂતર pigeon અને દે છે corbeau એટલે કે કાગડો. એ ગુજરાતીમાં આવડે છે આપણને. મુજીબના જે ગુજરાતીના પ્રોફ હોય એ s'il vous plaît મને લાગે છે આપણને શીખવું જોશે આ બધી પક્ષીઓના નામ. donc આ ચાર réponse છે. કઈ પક્ષી છે કે જે ઉડી નથી શકતી? સવાલ એ છે. donc Moujib, est-ce que tu as choisi ta réponse ou non? Oui. Très bien. Mon réponse B, au-dessous, l'autruche. Réponse B, autruche. Tu es sûr? Oui, autruche એક લાંબી ચકલી હોય, બે પગવાળી ને પોતે દોડતી જ હોય. Mais c'est aussi l'un des oiseaux les plus rapides sur pattes. 40 km સુધી હાલી શકે. તું જોયો છે autruche? હા. ક્યાં જોયો છે? એક ફેરે અમે sortie scolaire ઝોમાં ગયા હતા તો વहाँ देखा नहीं थी एक लांबी હોય પછી પાડું પેટ હોય ને પ્લુમ ના હોય, juste પેટમાં પ્લુમ હોય. D'accord, ok. Donc tu sais, il uડી ના શકતી? Non. Ok, pourtant c'est un oiseau. Oui, oui. Très bien. Tu es certain, tu es sûr, donc on finalise la réponse B, oui. Autruche. S'il vous plaît, on va finaliser la réponse B pour Moujib, l'autruche, et on va essayer de vérifier ensemble, est-ce que c'est le seul oiseau parmi ces quatre qui n'arrive pas à voler ou c'est la réponse fausse? Donc, réponse sur votre écran, réponse B, l'autruche. Bravo, donc c'était la bonne réponse. Nous passons donc à la question suivante. Bultani qui après ત્રીજા નિવોમાં આવી ગયા છે. બની શકે છે કે ઘણા એવા અઘરા સવાલો પણ નીકળી શકે છે. જી હા. ત્રીજો સવાલ sur ton écran. De quel doigt est tirée la phrase suivante? Ô mon Dieu, nous nous plaignons auprès de toi de la perte de notre prophète, de l'occultation de notre imam, de la petitesse de notre nombre, du grand nombre de nos ennemis. Doigt Komen? Réponse A. Réponse B, doigt Jawshan Kabir. Réponse C, doigt Iftitah. Réponse D, doigt Jawshan Sagir. Moujib વિચાર કરે. સવાલ એ છે કે આ જે ફ્રાઝ છે એ કઈ દુઆમાંથી લેવામાં આવ્યો છે? અય મારા અલ્લાહ, અમે જે છે ફરિયાદ કરે છે તારી પાસે, અમારા નબી મોજૂદ નથી, અમારા ઇમામ ગાયબ છે, અમારી સંખ્યા, અમારું નોમ્બર ઓછું છે અને અમારા દુશ્મનો જાજા છે.
આ ફ્રાઝ આ દુઆનો કઈ દુઆનો ભાગ છે? દુઆઈ કોમેલનો, દુઆઈ જવશને કબીરનો, દુઆઈ ઇફ્તિતાહનો કે દુઆઈ જવશને સગીરનો? મુજીબ દુઆ પડે છે? જી હા. Très bien. આ ચારે દુઆ ઓળખે છે તું? Oui. ચારે ઓળખે છે? જી હા. Très bien, ok. કંઈ છે આનો ઇન્ડિસ, કંઈ réponse તારો મગજમાં કંઈ આવ્યું, વિચાર કર્યું તું? Oui, oui. J'hésite entre réponse A, doigt Komel, et réponse C, doigt Ifteta. Réponse A et Ifteta. Oui. Donc ઓલા બે નથી, જોશન કબીર ને Sagir નથી. સગીર નથી. Parce que doigt Joshin Kabirમાં Allah subhanahu wa ta'ala ના બધાય attribut હોય. Allah subhanahu wa ta'ala ના વખાણ હોય. એ હજાર નામ હોય. નામના પણ qualité Très bien. Ah, બરાબર છે. de Allah subhanahu wa ta'ala. તો આ બેમાંથી હશે doigt Komel et doigt Ifteta. ને જવશન સગીર તું કોઈ દિવસ વાંચ્યો છે? ના, નથી વાંચ્યો. હજી નથી Ok. વાંચ્યું. આ ત્રણ પહેલાં હું વાંચી દઉં છું D'accord. પણ હજી દે નથી વાંચ્યું. Ok. દુઆઈ કોમેલનો traduction વાંચ્યો છે કોઈ દિવસ? ના, નથી વાંચ્યો, હા? પણ je pense que j'ai trouvé la réponse. ને દુઆઈ ઇફ્તિતાહનો વાંચ્યો છે? જી હા. D'accord. doigt Iftetaમાં છે ઈ phrase. દુઆઈ ઇફ્તિતાહ જી હા. sûr છે? Oui. Parce bien. que doigt Ifteta, c'est એક લાંબી બધી દુઆ છે. J'ai pu la réciter pendant le confinement, la બે confinement હતા હા 2020-2021. હા. અને હું રેગ્યુલરમાં રેસિટી કરતો હતો તો પછી હું ટ્રેડિશન જોતો હતો તો મને યાદ રહી ગયું છે કે આ ફ્રાઝ હતું. Très bien. Donc અંદરમાં છે, તને યકીન થઈ ગયું? ઓકે. દુઆઈ જોશન કબીર પઢ્યો છે કોઈ દિવસ? જી હા. D'accord. દુઆઈ કોમેલ હું સાંભળ્યો છું પણ હા. હજી પહેર્યું નથી. ને દુઆઈ જોશન સગીર? સાંભળ્યું છું પણ પહેર્યું નથી. Ok. તો તને નથી લાગતું કે એમાં હોય કે ના. sur Ifteta? On choisit? Oui. Très bien. Donc s'il vous plaît, on finalise la réponse C pour Moujib, Douaye Ifteta. Ô mon Dieu, nous nous plaignons auprès de toi de la perte de notre prophète, de l'occultation de notre imam, de la petitesse de notre nombre, du grand nombre de nos ennemis. Cheikh, Oui. est-ce que je peux utiliser un joker? Tu hésites? એટલે vous m'avez mis dans le doute tout à l'heure. Tu as déjà finalisé la réponse, donc Bon, ok. on n'a plus le choix. D'accord. Quand tu réfléchis, tu as le temps de réfléchir, et tu choisis. Quand on finalise la réponse, l'ordinateur, la régie a déjà finalisé la D'accord. réponse. Pas de problème. Donc, on ne peut plus faire marche arrière. D'accord. Tu as choisi Douaï Ifteta, espérant que ça va être la bonne réponse. Oui. Tu n'étais pas certain? એટલે si પણ vous m'avez mis dans le doute là que t'es sûr c'est que tu dois Joshin Sagirમાં છે કે D'accord. Joshin Kabirમાં છે. Mais Après tout sinon finaliser je me comme- rappelle que doit Iftetaમાં છે. D'accord, ok. On va vérifier tout de suite la réponse ensemble. Réponse, c'est dans quel doigt cet extrait, cette traduction que nous avons présentée? Réponse C, Douaï Ifteta. Bravo. Donc, il y a versé tamé. મને લાગે છે કે તેના જમાતની અંદરમાં પણ મદ્રેસાના બાળકો જી હા. દુઆ ઇફ્તિતા પણ પઢાવતા હતા ને દુઆ જોશની કબીર કબીર. પણ પઢાવ્યા હતા તમે 21મી રમઝાનના 23મી રમઝાન માશાલ્લાહ બ્રાવો. આજ ફેરે પણ સર્વે બાળકો તમે મૂકી ના દેજો. એવું ના થાય કે હવે કોન્ફિનમાં નથી અને શું કહે ને મદ્રેસો છે. મદ્રેસો છે તો હવે આપણે બસ કંઈ જરૂર નથી દુઆ જોશની કબીરની ને દુઆ ઇફ્તિતા એમ ના થવું જોઈએ. તમે ઘરે હોય જરાક અડધી અડધી તમે પઢો, એંકાર પઢો, એસાઈ કેમ પઢો, પણ આ દુઆ જે છે અલ્લાહ સાથે રિશ્તો બાંધવા માટે એક આસાન રસ્તો હોય છે કે જેમાં આપણે અલ્લાહ સાથે વાતો કરતા હોય છે, ઇમામનો વાસ્તો દેતા હોય છે. તો આ વસ્તુ તમે ભૂલજો નહીં. donc મુજીબ très bonne réponse, bravo. અને આપણે હવે છેલ્લા ક્વેશ્ચનમાં પૂગી ગયા છે. 12e ક્વેશ્ચનમાં જે છે આપણે આગળ આવી રહ્યા છે. આ છેલ્લો સવાલ છે. Agar Moujib, tu arrives à donner la bonne réponse, donc tu vas gagner les 100 000 arrières et tu as terminé le challenge de ce soir, Inch'Allah. Azani Mohtaram, à Tsello Saval, c'est ni pella qui après Tsella Saval Majai, koi pon dikra dikrine à programme participer thaoui, to vous voyez le numéro qui s'affiche en dessous de l'écran. Vous appelez ce numéro ou vous envoyez un message par WhatsApp, votre nom et votre âge, afin que équipe જે સ્ટાફ છે આપણી એ તમને tenir en compte કરી અને તમને rendez-vous માટે બોલાવશે કે ફલાણા દિવસે તમને સ્ટુડિયોમાં આવવાનું છે. Dernière question.
Ça va? Tu respires bien, Moujib? Oui. Ok. Hamna soudi kay vando na thiyo na? Non, pas pour l'instant. J'ai encore mes 2 jokers, donc c'est bon. Très bien. Et une seule question qui reste, 2 jokers. Hassan, dernière question sur ton écran. Parmi ces prophètes, lequel a reçu les informations de l'oiseau Hudhud sur la reine de Saba? Réponse A, Nabi Daoud alayhi salam. Réponse B, Nabi Yusuf alayhi salam. Réponse C, Nabi Sulaiman alayhi salam. Réponse D, Nabi Isa alayhi salam. मुझे विचार करे એના માટે આપણા માટે ગુજરાતીમાં સવાલ કરું કે કયા એ નબી હતા આ ચારમાંથી કે જેને હુદહુદ નામની પંખી મુલ્કે સબાની રાણીના બારામાં ઇન્ફોર્મેશન દેવા માટે આવી હતી. નબી દાઉદ અલૈહિસ્સલામ, નબી યુસુફ અલૈહિસ્સલામ, નબી સુલૈમાન અલૈહિસ્સલામ કે નબી ઈસા અલૈહિસ્સલામ? Oui, Moujib. Moi, je pense pas que mon joker ni Zerou Krapé. Ça, c'est? Oui. Parce que, alhamdoulilah, j'avais vu cette histoire il y a récemment. D'accord. Ça fait même pas un mois. Ok. Donc, mon khabar, c'est que Sabah Nirani, Bibi Bilqis alayhi salam, c'est. D'accord. Ni Hudhud, nam ni Pakshi, Nabi Sulaiman alayhi salam, ni oiseau, c'est. D'accord, ok. Donc je partirai sur réponse C, Nabi Sulaiman alayhi salam. Confirmé? Oui. Certes? Oui. Nati vichar karan zarur? Non, pas plus que ça, parce que Nabi Sulaiman alayhi salam, Allah subhanahu wa ta'ala lui avait donné un énorme royaume avec plein de djinns, plein d'animaux qui l'obéissaient. Enamati et oiseau, c'est up karine. En français on dit up. Très bien. H-U-2-P-E. C'est le nom Hudhud tout. Très bien. Nabi Sulaiman alayhi salam, c'est. Ok, on finalise la réponse. Oui. Ok, s'il vous plaît, on finalise pour Moujib la réponse C, Nabi Sulaiman. Et on va vérifier ensemble. C'est la dernière question du niveau 3. Si la réponse est vraie, donc si la réponse est correcte, Moujib a terminé son défi du premier jour de Quiz Time que nous avons organisé ensemble avec Baboul Hidayat, conseil régional, et RVS TVS. Bien. Donc, puisque tu es certain, on va essayer de voir tout de suite la réponse. C'est la réponse C, Nabi Sulaiman alayhi salam. Bravo Moujib, tu as fait sans faute avec les 12 questions. Quelles sont les questions? Il y en a certaines qui étaient simples, d'autres qui étaient un peu plus difficiles, d'autres qui étaient vraiment sans hésitation, et d'autres où on a besoin d'un peu de réflexion. Je pense notamment à la question de Douaif Teta tout à l'heure. Ah, ok. Et à la question de Jabil et de Salman. Très bien. Les salam. Je ne pense pas. D'accord. Bravo Moujib, conseil régional Terfti, Azma Tetane ek Nanakro Kado, 100 000 Ariarino enveloppe Devama House, Inch'Allah. En tout cas, bravo pour ton parcours et bravo pour les bonnes réponses que tu as données. Merci. Anne, est-ce que tu as envie de dire quelque chose à tes amis qui ont encore hésité à participer pour ces premiers programmes? Tu as la caméra en face de toi, tu peux leur passer un petit message. Alors tout d'abord, j'aimerais vous dire que n'ayez pas peur de participer. Parce que même si ça a l'air effrayant, pas effrayant, mais pression lactoïque et je ne peux pas apparaître devant la caméra, ça va être trop de pression pour moi. D'accord. On est beau difficile ces questions. Si on réfléchit bien et qu'on oublie toute cette pression, je pense que Jacques a senti réponse mollet. Joker n'hésitez pas à utiliser le joker si jamais vous êtes en difficulté. Ok. Inch'Allah, vous pourrez gagner et compléter le niveau 3 aussi. Merci Moujib. Asant Azizan Mohtaram, Jazakallah, आप सर्वे होनो तमें छेवट सुधी प्रोग्राम ने हमारी साथ में रही ने जोया. Pour les enfants de 10 à 15 ans, garçons ou filles, si vous voulez participer, n'hésitez pas à contacter directement le numéro qui s'affiche sur votre écran. Et après ce programme ne ayant समाप्त કરી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ તાઆલા દર રાતના એક નવા કેન્ડિડેટની સાથે એક નવા ખેલાડીની સાથે આપણે આ ક્વિઝ ટાઈમ પ્રોગ્રામની અંદરમાં તમારી સમક્ષ હાજર થઈશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.